તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે પૂર્વ ગુજરાત અને વડોદરાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરના સાંજના સમયે હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ બંગાળ ઉપસાગરમાં 2 થી 4 जुलाई दरमियान हळवा दबाणનું નિર્માણ થઈ શકે છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે। ઉત્તર ગુજરાતમાં 12 તારીખ આસપાસ 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે મહેસાણા, પાટણ, સમીહારીજ અને અરવલ્લી વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે। કેટલાક ભાગમાં પૂર આવે તેવી શક્યતા છે, એટલે વરસાદનું વહન હવે સક્રિય થઈ છે। જોકે તેમાં અલ નીનોની અસર તો પણ થવાની શક્યતા રહેશે, એટલે હવે જુલાઈના પ્રથમ સપ્તાહ અને તે પછીના થોડા દિવસોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 16મી જુલાઈ સુધીમાં પણ અને ત્યારબાદ ઓગસ્ટમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે। સાબરમતીનું પાણીનો અભાવ હોવાની શક્યતા રહેશે।